નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। વાત કરી રહ્યા છીએ આપણે કે સમગ્ર દેશનું ભવિષ્ય એવા બાળકો, આ બાળકોના ભણતરમાં અને ગણતરમાં ઘણા બધા સુધારાની જરૂર આપણે મહેસૂસ કરતા હોય છે। એવામાં બાળક છે દેશનું ભવિષ્ય છે, તો એમને શિક્ષણમાં કેટલા ફેરફાર થવા જરૂરી છે, તેમને શિક્ષણ કેવું મળવું જોઈએ, શિક્ષણનું ભારણ ન હોવું જોઈએ તેવી ઘણી બધી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે। પણ આજ બાળકો કે આ વિદ્યાર્થીઓ જ્યારે ભણતર મેળવતા હોય છે ત્યારે શિક્ષકો તેમને કેટલો સહયોગ કરે છે, સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા કેટલો સહયોગ કરવામાં આવે છે, શિક્ષણ વ્યવસ્થા કેવી જોવા મળી રહી છે, શિક્ષણમાં શિક્ષણની પદ્ધતિ કેવા જોવા મળી રહી છે, તેને લઈને ભૂતકાળમાં ઘણા બધા સવાલો પણ ઉદ્ભવ્યા હતા અને એ સવાલોના ધીરે ધીરે હવે આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવે તેવો નિર્ધાર પણ કરવામાં આવ્યો છે। પણ આવી સ્થિતિમાં આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યારે રાજ્યમાં શિક્ષણ પર ભાર મૂકવાની વાત કરવામાં આવે ત્યારે સૌથી પહેલી બાબત એ આવતી હતી કે વિદ્યાર્થીઓને કે બાળકોને જે શિક્ષણનું ભારણ પડે છે, ભારણ ઘટવું જોઈએ। પછી એ શાળામાંથી આપવામાં આવતા પુસ્તકો હોય કે પછી અન્ય બુક્સ હોય કે જે બાળકો છે તે પોતાની બેગમાં લઈને જતા હોય તેનું ભારણ ઘટાડવાની વાત કરવામાં આવી હતી। ત્યારબાદ વાત કરીએ તો શિક્ષકોની જે ઘટ છે તેને પણ પૂરવાની વાત કરવામાં આવી હતી। શિક્ષકોની અછત જોવા મળતી હોય તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી છે। એવામાં રાજ્યમાં સરકારી શાળા પરથી વધારે પડતું ધ્યાન કેન્દ્રિત ખાનગી શાળાઓ પર વધારે જોવા મળી રહ્યું છે। પછી એ વાલીઓ હોય કે પછી બાળકો હોય કે પછી સમાજના સભ્યો હોય કે જેમના દ્વારા ખાનગીકરણને વધારે પ્રોત્સાહન મળતું હોય તેવા દ્રશ્યો પણ રાજ્યમાં જોવા મળી રહ્યા છે। આવી સ્થિતિમાં આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યારે રાજ્ય સરકાર દ્વારા જે ટાસ્ક ફોર્સ કમિટી બનાવવામાં આવતી હોય છે, કમિટી દ્વારા શિક્ષણમાં કયા પ્રકારના આમૂલ પરિવર્તન લાવી શકાય, શિક્ષણને કેવી રીતે સરળ બનાવી શકાય અને શિક્ષણનું ભારણ કેવી રીતે ઘટાડી શકાય તેની ભલામણો કરવામાં આવતી હોય છે। આ ભલામણો બાદ આજે આપણે જોઈ રહ્યા છીએ કે શિક્ષણમાં આજે મોટા ફેરફાર કરવામાં આવ્યા હોય તેને લઈને ભલામણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે રાજ્યમાં ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા જે ભલામણો કરવામાં આવી હતી ત્યારબાદ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્યમાં શિક્ષણ મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફારો કરવામાં આવ્યા છે। તો આપને જણાવી દઈએ કે ધોરણ 3 થી 8માં હવે ત્રિમાસિક કસોટી લેવામાં આવશે, એટલે કે પખવાડિક જે એકમ કસોટી હતી તેને રદ કરવામાં આવી છે। ત્યારે આ ત્રિમાસિક કસોટીનો જે નિર્ણય છે તે કેટલો વ્યાજબી છે તેની પર ચર્ચા અને ચિંતા કરવાની જરૂર એટલા માટે ઊભી થઈ રહી છે કે એક બાજુ વિદ્યાર્થીઓ છે તે લોકો પોતાના કોર્સ પૂરો થવાની રાહ જોતા હોય છે, વાલીઓ પણ એમના માટે ચિંતા કરતા હોય છે કે અમારું બાળક છે કોર્સ પૂરો થયા વગર તૈયારી કેવી રીતે કરી શકે, એવો સમય કેવી રીતે કાઢી શકશે કે જ્યારે ત્રિમાસિક પરીક્ષા હોય કે પખવાડિક પરીક્ષા હોય છે, જે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે તે પહેલાં સૌથી મુખ્ય મહત્ત્વના પરિબળો હોય છે કે શાળામાં અભ્યાસ કરતા બાળકને કે વિદ્યાર્થીને તેનો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થાય છે કે કેમ, સમયસર પૂર્ણ કર્યા બાદ તેને સમય એટલો મળી જાય છે કે તે પરીક્ષાની તૈયારી કરી શકે છે। સાથે સાથે શિક્ષકો પણ કેટલી જવાબદારી નિભાવે છે કે શિક્ષકો દ્વારા સમય મર્યાદાની અંદર કોર્સ પૂરો કરવામાં આવે છે કે પછી જેમ તેમ કોર્સ પૂરો કરીને એ બાળકો પર થોપી દેવામાં આવે છે કે હવે એ બાળકની જવાબદારી, એ વિદ્યાર્થીની જવાબદારી કે આગામી સમયમાં યોજાતી પરીક્ષા તે કેવી રીતે આપી શકે છે, કેવી રીતે તે કસોટી પાસ કરી લે છે। પણ આખરે આપણે વાત કરી રહ્યા છીએ કે આ જે ટાસ્ક ફોર્સ કમિટી છે તેના દ્વારા ઘણી ભલામણો કરવામાં આવી હતી અને ભલામણો બાદ હવે આ ફેરફાર જોવા મળી રહ્યા છે। તો આ ફેરફારમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે 360 ડિગ્રી સર્વાંગી વિકાસની, એટલે સર્વાંગી વિકાસ થાય તે માટેની પદ્ધતિનું અમલવારી કરવાની વાત કરવામાં આવી છે। ત્યારે આ બાબતને લઈને ચર્ચા કરી રહ્યા છે કે આ નવા ફેરફાર કે નવી પદ્ધતિ છે તેને લઈને બાળકો કેટલા તૈયાર છે, વિદ્યાર્થીઓ કેટલા તૈયાર છે, સાથે સાથે આ જે પદ્ધતિ અપનાવવામાં આવશે તેમાં શિક્ષકમાં શાળાઓની શિક્ષકોની વાત કરવામાં આવે, વિદ્યાર્થીઓની પોતાની વાત કરવામાં આવે કે પછી સાથે સાથે વાલીઓ હોય, આવા જે પરિબળો છે તેનું પણ મૂલ્યાંકન કરાશે કે કેમ તેને લઈને પણ સવાલ અને ચિંતા ઊભી થઈ રહી છે। પણ આજે ખરેખર વાત કરવા જઈ રહ્યા છે કે જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ખાસ ધોરણ 3 થી 8ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને હવે ત્રિમાસિક કસોટી માટે તૈયાર રહેવું પડશે। તો આ ત્રિમાસિક કસોટીની જે પદ્ધતિનો નિર્ણય છે તેને લઈને ચર્ચા કરી રહ્યા છે। આજે ખાસ વાત કરીશું કે વિદ્યાર્થીઓ, એ શાળાના સંચાલકો, શાળાના શિક્ષકો કે પછી વાલીઓ આ ચારે પરિબળો છે તે કઈ રીતે સમન્વય કરી શકશે કે જેથી કરી આ પદ્ધતિ છે કે આ નિર્ણય છે એ ખૂબ જ સરળ સાબિત થઈ શકે, કારણ કે સરળતા જો જોવા ન મળતી હોય તો પછી આખરે એ ભારણ તરીકે વિદ્યાર્થીઓના મનમાં અસર કરતું હોય છે। તો આજે ખાસ ચર્ચા આપણે કરીશું કે રાજ્ય સરકાર દ્વારા જે કમિટી બનાવવામાં આવી હતી, કમિટીની ભલામણો બાદ જે આજે નિર્ણય લેવામાં આવ્યો છે, જે નવા ફેરફાર જોવા મળી રહ્યા છે, તો આ નવા ફેરફારને કારણે કેટલી અસર પડશે, ખાસ આજે આ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ કે આ નવા ફેરફારથી જે ભારણ હોય છે તે ભારણ ઘટાડવા માટે કેટલો પ્રયત્ન કરવામાં આવ્યો છે। તો આજે ખાસ મુખ્ય વિષય છે નવા ફેરફારથી ઘટશે ભારણ। તો દર્શક મિત્રો, નવા ફેરફારની ચર્ચા કરી રહ્યા છે કે નવા ફેરફારોની અમલવારી કરવા માટે કેટલી તૈયારી છે, પછી શિક્ષણ વિભાગ કેટલું તૈયાર છે, શિક્ષણ વિભાગ દ્વારા જો પરિપત્ર જાહેર કરવામાં આવે છે
તેની અંદર અમલવારી કરવામાં શિક્ષકો કેટલા તૈયાર છે, વાલીઓ કેટલા માનસિક રીતે તૈયાર છે, વિદ્યાર્થીઓ પણ કેટલા માનસિક રીતે તૈયાર છે, તેની પર ચર્ચા કરીશું. પરંતુ આજે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે, જે ફેરફારોની વાત કરી રહ્યા છે, તેની ખાસ મુદ્દાસર આપણે ગ્રાફિક્સના માધ્યમથી એક નજર કરાવવા જઈ રહ્યા છીએ. તો એક નજર કરીએ ગ્રાફિક્સ પર. તો રાજ્યમાં ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણ બાદ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર જે કરવામાં આવે છે તેમાં રાજ્યમાં શિક્ષણમાં મૂલ્યાંકન પદ્ધતિ જે છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે શિક્ષણનું ખાસ મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. મૂલ્યાંકન પદ્ધતિ હવે બદલાશે. ધોરણ 3 થી 8માં હવે ત્રિમાસિક કસોટી લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. સાથે સાથે પખવાડિક જે એકમ કસોટી છે તે હવે રદ કરવામાં આવી છે. તો ગ્રાફિક્સના માધ્યમથી આપણે અમુક મુદ્દા સમજાવી રહ્યા છે. પ્રથમ ત્રિમાસિક કસોટી હવે 18મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે તેવી પણ જાણકારી સામે આવી રહી છે. સાથે સાથે સરકારી હોય, ગ્રાન્ટેડ હોય, કોર્પોરેશન સંચાલિત હોય કે ખાનગી જે તમામ પ્રાથમિક સ્કૂલો છે તેમાં આ ફેરફાર લાગુ થશે. 360 ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકન પદ્ધતિ છે તે લાગુ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આપણે જણાવીએ કે ધોરણ 3 થી 8માં એકમ કસોટી પદ્ધતિ રદ કરીને ત્રિમાસિક કસોટી હવે લાગુ કરવામાં આવશે. ત્રિમાસિક કસોટી 18 થી 30મી ઓગસ્ટ દરમિયાન લેવાશે તેવું પણ કહેવામાં આવ્યું છે. તો સાથે સાથે ત્રિમાસિક કસોટીની જે પદ્ધતિ છે હવે તેને લઈને ખાસ દરેક વિષયમાં એક કસોટી 40 માર્કની લેવાની રહેશે તેવું પણ નોંધ લેવામાં આવી છે. અને જેનું ટાઈમ ટેબલ છે સ્કૂલો પોતાની રીતે જ નક્કી કરી શકશે તેવું પણ નોંધવામાં આવ્યું છે. તો આ ફેરફારો જે છે તે કેટલા સૂચક સાબિત થાય છે આગામી સમયમાં તે પણ જોવું રહ્યું. પરંતુ પ્રથમ ત્રિમાસિક કસોટી માટે 15મી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેશે તેવું પણ નોંધ લેવામાં આવી છે. એટલે કે 15મી ઓગસ્ટ સુધી જે ભણાવવામાં આવ્યું છે તે અભ્યાસક્રમની પરીક્ષા યોજાશે. હવે ધોરણ 9 થી 12ની જેમ જ પરીક્ષા યોજાશે. એટલે કે ધોરણ 3 થી લઈને 8મા ધોરણ સુધીની જે પ્રથમ સત્રાંત પરીક્ષા હશે તે પણ નવરાત્રી બાદ જ લેવાશે, ધોરણ 9 થી ધોરણ 12ની જેમ જ. આ મુખ્ય બાબતો અત્યારે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ ફેરફારો કેટલા આમૂલ પરિવર્તન લાવશે તેની પર ચર્ચા કરી રહ્યા છે. હવે એક નજર કરીશું આપણે સવાલ છડે ચોક પર. આ સવાલ છડે ચોકમાં અમે પૂછવાનો પ્રયાસ કરીશું કે કમિટીની જે ભલામણો છે ત્યારબાદ શિક્ષણમાં ફેરફાર કરવામાં આવે છે, આ ફેરફાર કેટલા જરૂરી આપને લાગી રહ્યા છે. સાથે સાથે મૂલ્યાંકન પદ્ધતિમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેના અમલ માટે શિક્ષકો કેટલા તૈયાર છે. સવાલ નંબર 3 પૂછી રહ્યા છે કે 360 ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકન પદ્ધતિથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કેટલો થશે. સવાલ નંબર 4 પૂછી રહ્યા છે કે શું શિક્ષકનું, વિદ્યાર્થીઓનું અને વાલીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે આ નવા ફેરફારોના ભાગરૂપે, અને મૂલ્યાંકન કરવા માટે કયા પ્રકારની તૈયારી છે. સવાલ નંબર 5 પૂછી રહ્યા છે કે આ ફેરફારોને કારણે વિદ્યાર્થીઓ હોય કે પછી વાલીઓને કોઈ રાહત મળશે ખરી, જે માનસિક રીતે ભારણ અનુભવવામાં આવે છે એમાં રાહત મળશે ખરી. શિક્ષણમાં ફેરફાર માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ માનસિક રીતે કેટલા તૈયાર છે. સવાલ નંબર 6 બાદ સવાલ નંબર 7 પૂછી રહ્યા છે કે શિક્ષણમાં ફેરફારના અમલ માટે શિક્ષકોની શાળામાં પૂરતી હાજરી કેટલી જરૂરી છે. કારણ કે ઘણી જગ્યાએ શિક્ષકોની હાજરી પણ પૂરતા પ્રમાણમાં નોંધાતી નથી. નવા ફેરફારને કારણે સમય મર્યાદામાં કોર્સ પૂર્ણ કરવામાં આવશે કે પછી જેમ તેમ કોર્સ પતાવી દેવામાં આવશે. સવાલ નંબર 9 કરી રહ્યા છે કે શિક્ષણમાં ફેરફાર વિદ્યાર્થીઓ, વાલીઓ માટે સરળતા લાવશે કે પછી એક પ્રકારનું દબાણ ઊભું કરશે. સવાલ નંબર 10 છે કે શિક્ષણમાં ફેરફારની અમલવારી માટે શિક્ષણ વિભાગ શું ધ્યાન રાખશે, શિક્ષણ વિભાગ પણ કેટલી તકેદારી રાખશે. આ અમૂલ ફેરફાર જે કરવામાં આવી રહ્યા છે તેમાં ફેરફારોને કારણે કેવા પ્રકારના પરિવર્તન આપણને જોવા મળશે. આવા સવાલો સાથે અને પેટા સવાલો સાથે આપણે ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે દર્શક મિત્રો, આ ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે એમાં આપણે ઘણા શિક્ષણવિદો સાથે ચર્ચા કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે ફેરફાર છે તે કેટલા સૂચક સાબિત થઈ શકે છે, અને આટલી ભલામણો કરવામાં આવી હોય ત્યારબાદના આ ફેરફાર છે તે કેટલા મજબૂત સાબિત થઈ શકે છે, કેટલા આમૂલ પરિવર્તન લાવી શકે છે, તેની પર ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીશું, નવા ફેરફારને લઈને વાત કરીશું. મારી સાથે ચર્ચામાં વર્ચ્યુઅલી જોડાયા છે તમામ મહાનુભાવો. મારી સાથે અત્યારે ટીચર ટ્રેનર તરીકે ડૉક્ટર વિજય ઠક્કર જોડાયા છે, ડૉક્ટર કિરીટ જોશી જોડાયા છે કે જેઓ શિક્ષણવિદ છે, પ્રાંત મહિલા મંત્રી તરીકે અક્ષિતા જાની અમારી સાથે જોડાયા છે, અને સાથે સાથે મિતેશભાઈ ભટ્ટ જોડાયા છે કે જેઓ અધ્યક્ષ છે શૈક્ષિક મહાસંઘ તરફથી. આપ સૌનું સ્વાગત છે ચર્ચામાં. આપ સૌને મારો અવાજ આવી રહ્યો હશે? જી જી જી, થેન્ક યુ. યસ વિજયભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું કે જે ટીચર ટ્રેનર તરીકે આપ કામગીરી કરી રહ્યા છો, આ જે ફેરફાર છે એ કેટલા મહત્વના છે, એના ફેરફારની કેટલી જરૂરિયાત આપને લાગી રહી છે? શિક્ષણ શાખા દ્વારા જે ફેરફારો આવતા હોય છે એ સંશોધન આધારિત શિક્ષણના અને શાળાના વિદ્યાર્થીઓના ભલા માટે જ આવતા હોય એવું માની લઈએ છે, અને એ રીતે આપણે કામ કરતી વખતે માનવું જોઈએ. જી, પણ જે ફેરફાર છે એ ફેરફાર, કોઈ પણ ફેરફાર હોય એ ફેરફાર અંગેનું આયોજન જી કેટલા સમય પહેલા કરવું જોઈએ એ સૂઝબૂઝ અથવા તો એ વિવેક છે
એ બહુ જ જરૂરી છે. આજે 14 ઓગસ્ટ થઈ છે અને 18 ઓગસ્ટે આપણે પરીક્ષાનું ટાઈમ ટેબલ આપીએ છીએ Yes. અને આજે પરિપત્ર આવે છે. જી તો હું કહું છું કે બધું આયોજન સમજી ગયો વેકેશનમાં છે. આપણે હું કાયમ એવું કહું છું કે વેકેશન પૂરું થાય જી. એના પહેલા જ દિવસે, શાળા શરૂ થાય એના પહેલા જ દિવસે આપણે આખા વર્ષ દરમિયાનના બધા જ કાર્યક્રમો આપી દેવા જોઈએ. Okay. નો મોર પરિપત્ર, બરાબર છે. એને આયોજન કહેવાય. Okay. કેલેન્ડરનો અર્થ જ એ થયો છે કે તમારા તમામ પ્રકારના કાર્યક્રમો એ કેલેન્ડરમાં સામેલ હોય. બરાબર હવે છે. તમે જે પણ રિસર્ચ કરો છો, જી, જી. તમારા મનમાં જે પણ વિચાર આવે છે, નવીનીકરણ આવે છે, એ બધાનો અમલ હવે 2026 પછી કરવામાં આવશે. Okay. આ પ્રકારની માનસિકતા સાથે જો આપણે કામ કરીએ તો ટીચર એકદમ મનથી તૈયાર હોય કે હવે આપણે આ વર્ષમાં આટલું કરવાનું છે, જી. આટલું પહેલા કરતા હતા, Okay. હવે આટલું નવું કરવાનું છે. બરાબર છે. અને આના માટે આપણે આટલી તૈયારી રાખવાની છે. ઓકે વિજયભાઈ એક સવાલ થઈ રહ્યો છે, આપે જે જવાબ આપ્યો એમાં સંશોધનની વાત કરી તો આ જે ભલામણ કરીને ફેરફાર લાવવામાં આવે છે એમાં શિક્ષકોની સ્થિતિ, વિદ્યાર્થીઓની સ્થિતિ, વાલીઓની માનસિક સ્થિતિ, આ બધું બાબતોને સંશોધનમાં ધ્યાનમાં લેવામાં આવે છે ખરા આપને લાગે છે? જો લેવામાં આવતું હોત તો તાત્કાલિક ધોરણે આ પરિપત્ર ન આવ્યો હોત. બરાબર છે. એટલે મારું એવું સ્પષ્ટ માનવું છે, હું એકદમ સિમ્પલ ભાષામાં આ એક સૂચન કરવા માંગુ છું જે જી. લોકો કોઈ પણ પ્રકારનું આયોજન કરે છે એમના માટે, કે તમારે કોઈ પણ નિર્ણય લેતી વખતે તમારા બાળકો અથવા તમારા દીકરાના દીકરાઓ હા. જે શાળામાં ભણે છે એ શાળામાં કયા પ્રકારની પ્રવૃત્તિ કયા સમય વખતે થઈ રહી છે જી. એ જ સંશોધન કરો. બાકીનું સંશોધન નહીં કરીએ આપણે. અચ્છા. માત્ર એટલું સંશોધન કરવાથી આપણે ફેરફાર લાવીશું Okay. તો આ શિક્ષણ જગતનું ભલું થશે. Okay. આપણા બધા જ પ્રયોગ હું ફરી પાછું એવું કહું છું કે શિક્ષણ વિભાગ પાસે પોતાની 5-10 સ્કૂલો હોવી જોઈએ. જી. અને આજે સંશોધન જે કરો છો, જે વિચાર આવે છે Yes. એનું અમલીકરણ પહેલા 10 સ્કૂલ પૂરતું કરો. તમારી પોતાની સ્કૂલો છે એમાં જે વિદ્યાર્થીઓ ભણે છે Okay. એના ઉપર પ્રયોગ કરો અને પછી આવતા વર્ષથી એમાં સફળ જવાય તો એના ઉપર અમલીકરણ થવું જોઈએ. બરાબર. આમ મેં વિજયભાઈ, પરિપત્ર એટલે આપ જે- આપવા માંગ્યો છે, એમાં વિજયભાઈ. કશું ખરાબ નથી. ઓકે વિજયભાઈ, હા. એટલે આપે જે જવાબ આપ્યો એમાંથી એક તો પહેલો છે મારો સવાલ હતો, આપે કીધું કે સંશોધનમાં અભાવ જોવા મળી રહ્યો છે, તો આપ સીધી ટાસ્ક ફોર્સને ભલામણની વાત કરી રહ્યા છો, સીધો એમને સંદેશ આપી રહ્યા છો કે પૂરતું સંશોધન કરીને નિર્ણય લેવામાં આવે? જો ટાસ્ક ફોર્સે જે પરિપત્રની રચના કરી છે એમાં એકદમ બધા મુદ્દાઓ સટીક છે. આટલું કરવાનું છે, આ પ્રમાણે કરવાનું છે, આ પ્રમાણે કરવાનું છે. Okay. એના આયોજન બરાબર છે. Okay. ખાલી આયોજનનો પરિપત્ર હું એવું માનું છું કે 9મી જૂને મળવો જોઈએ, અચ્છા. જેથી કરીને શિક્ષક મેન્ટલી તૈયાર થાય કે આપણે આ કામ કરવાનું છે. હું એવું મારો ખાલી કહેવાનો મતલબ એટલો જ છે કે આયોજન એને જ કહેવાય Okay. કે એનું અમલીકરણ કરવાનું સહેલું બને. નહીં કોઈ પણ આયોજન, વિજયભાઈ, કોઈ પણ આપણે કેવી manager રીતે માની શકીએ કે આ ભલામણ માટે પરિપત્ર જાહેર કરવામાં આવે એમાં શિક્ષક ગણને પૂછવામાં ન આવ્યું હોય, વિદ્યાર્થીઓની સ્થિતિ અને વાલીઓની પણ સ્થિતિ જોવામાં ન આવી હોય, એવું કેવી રીતે માની શકીએ આપણે? હા, એટલે એવું ચોક્કસપણે માનું છું કે શિક્ષકોનો વ્યૂ તો નહીં જ લેવાયો હોય. Okay. કારણ કે શિક્ષકોનો વ્યૂ લેવાયો હોત બરાબર તો છે. ચોક્કસપણે શિક્ષકે જે શિક્ષકને વ્યૂ લેવામાં આવ્યો છે એ જી, શિક્ષકે જી. ચોક્કસપણે કહ્યું હોત Okay. કે હવે આનું અમલીકરણ કરવાનું અથવા આ બરાબર થોડું અઘરું છે. છે. જો કે Okay. આમ તો અમલીકરણ એટલું પણ અઘરું નથી. નહીં પ્રશ્ન વિજયભાઈ, આપણે આપે છે, અમલીકરણ પર અન્ય પ્રશ્ન સવાલ પર પૂછો. ચર્ચા કરીશું. હજી બીજા મહાનુભાવ છે આપણી પાસે. ડોક્ટર કિરીટ જી, જોશી, જી. મારો અવાજ આપને આવી રહ્યો છે? જી અચ્છા કિરીટભાઈ, આપને સવાલ એ છે કે આ ફેરફારની આપને જરૂરિયાત કેટલી લાગે છે અને એની અમલવારી માટે આપણે ઉતાવળ કરી છે એવું લાગે છે આપને? હા, બંને જે સુધારા થયા કે મોજીલો શનિવાર જી. અને અઠવાડિક પરીક્ષાઓ રદ, એ બહુ જ અભિનંદનીય પગલું સરકારનું અને શિક્ષણ વિભાગનું છે. બરાબર છે. વાત રહી આયોજનની, જી. ચોક્કસ આયોજન પ્રમાણે જ વિભાગે પ્રવૃત્તિઓ ગોઠવે છે. ઓકે. આ જે પગલું છે અત્યારે જે ત્રિમાસિક જાહેર તાત્કાલિક એટલા માટે કરવામાં આવ્યું છે કે અઠવાડિક પરીક્ષાઓનો એક બાળકો સાથે સંકળાયેલા શિક્ષકો ઉપર, Okay. એમના માતા પિતા ઉપર એક ત્રાસ હતો. બરાબર છે. એ તણાવ મુક્ત થાય એટલા માટે જ માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ કેટલાક શિક્ષણવિદો સાથે ચર્ચા કરી હતી. ઓકે. અને ચર્ચા કરીને એક શિક્ષણ મંત્રીએ એક શિક્ષક બનીને સમજવા પ્રયત્ન કર્યો હતો અને એનો હું સાક્ષી છું. બરાબર છે. અને બહુ જ એક સાહજિક કીધું હતું કે ના, વાત સાચી છે. જે મુદ્દા થયા એનાથી પણ વધારે મુદ્દા એ આગળ વધ્યા હતા. જી, જી. અને કહ્યું હતું આ શિક્ષક આ વસ્તુના કારણે આ વિદ્યાર્થીને મુશ્કેલી પડે, જે ખૂબ અગત્યની વસ્તુ હતી. પછી જ આ ટાસ્ક ફોર્સ મુકાયું, Okay. ટાસ્ક ફોર્સની રચના આવી જી. અને એ જે રચના થઈ
એમાં આ અઠવાડિક પરીક્ષાનો ત્રાસ દૂર થાય અને Okay. છતાં સતત મૂલ્યાંકન થાય બરાબર છે. એ હેતુથી ધ્યાનમાં લઈને Okay. અત્યારે ત્રિમાસિક પરીક્ષા મૂકવામાં આવી છે. બરાબર અને છે. એમાં પણ હું આપને કહું કે જીસીઆરટી જે શિક્ષણ વિભાગનો એક વિભાગ છે જી 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 એ ત્યાં બહુ ચોકસાઈપૂર્વક જે પરીક્ષાનું કેન્દ્રીયકરણ જે હતું અઠવાડિક પરીક્ષાઓનું પણ એના બદલે વિકેન્દ્રીકરણ કરી જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને એક સત્તા આપવામાં જે સારી વસ્તુ છે બરાબર. અને એના કારણે તાત્કાલિક આયોજન કરવામાં કોઈ મુશ્કેલી નથી પડવાની. અચ્છા. વત્તા એમની રીતે પ્રશ્નપત્રો કાઢવાના છે, નથી પ્રશ્નપત્ર ત્યાંથી આપવાના. Okay. એટલે આ પરિપત્ર કરીને એક ફ્લેક્સિબિલિટી આપી અને બરાબર. જો આને અત્યારે ન કરે 6 મહિના લંબાવે જી. તો બાળકોનો ત્રાસ જેમનો તેમ રહે, એમાંથી ઝડપથી મુક્ત થાય એ હતું. તો વાત રહી બીજી, ઓકે 360 ડિગ્રી મૂલ્યાંકન. હા યસ આને સમજવું ખૂબ મહત્વની વસ્તુ છે. જી 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 360 ડિગ્રી મૂલ્યાંકનમાં એ મૂલ્યાંકન તો આખી શિક્ષણ પ્રક્રિયાનો ચોથો તબક્કો છે. બરાબર છે. પહેલા તો વિભાગ પાસે ધ્યેયો હોય કે આ શા માટે શિક્ષણ આપવાનું છે, હા, yes. શા માટે ભણાવી રહ્યા છીએ, જી, જી, જી. એ ધ્યેયો પછી એ ધ્યેયને ન્યાય આપવા માટેની આખી એક શિક્ષણ પ્રક્રિયા આવે છે. Okay. અને શિક્ષણ પ્રક્રિયા જે આવે, શિક્ષણ પ્રક્રિયા પૂરી થયા પછી જી. નો તબક્કો છે આ મૂલ્યાંકન કે કેટલા આપણે ઓકે સફળ થયા. કિરીટભાઈ 360 ડિગ્રી મૂલ્યાંકનની પદ્ધતિની આપ વાત કરી રહ્યા છો. આપને સીધો સવાલ પૂછવાનું મન થાય છે કે કઈ કઈ બાબતો અને કઈ કયા પરિબળોનું મૂલ્યાંકન થશે? બહુ જ મહત્વની વાત છે આપની. આ જે મૂલ્યાંકન જે કરવાનું છે એ બાળકોનો સર્વાંગી વિકાસ થયો છે એનું મૂલ્યાંકન. Okay. અત્યારે જે થઈ રહ્યું છે માત્ર યાદશક્તિ આધારિત અચ્છા યાદશક્તિ આધારિત પેન પેપર પરીક્ષા જ લેવાય છે. બરાબર. બાળકોમાં કેટલા મૂલ્યોનું સ્થાપિત થયા, કેટલાનું જી. ઘડતર થયું, કેટલા કૌશલ્યો વિકસ્યા, એનામાં માનવતા વિકસી છે કે કેમ, આમાંનું કોઈ જ મૂલ્યાંકન નથી. Yes, yes. પણ હા આ બધું મૂલ્યાંકન એકલા પેન પેપરથી નથી થવાનું. બરાબર છે. હવેનો તબક્કો જે 360 ડિગ્રી મૂલ્યાંકન રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બહુ જ મહત્વના મુદ્દા મૂકવામાં આવ્યા છે અને એમાં એનાથી એક ઉત્તમ માનવ આપણે સર્જન કરી શકીએ એમ છીએ. Okay. પણ એ મૂલ્યાંકન માટે એની સાથે સંકળાયેલ વ્યક્તિ શિક્ષકો છે. બિલકુલ. એ ગુરુજીઓ પોતે સમજે પણ ગુરુજીઓના માર્ગદર્શક અધિકારીઓ પણ સમજશે તો જ એને ન્યાય આપી શકાશે. બરાબર છે. એટલે કે તમારા જે શરૂઆતના 10 પ્રશ્નો હતા ને એમાંથી 8 પ્રશ્નો સાથે હું સંપૂર્ણ સહમત છું. Okay. અને એ પ્રશ્નોનું નિરાકરણ વિભાગ લાવે અચ્છા. તો આપણે એક સફળ છીએ. બિલકુલ, હજી એક બિલકુલ. વાત મારે મૂકવી છે આપની પાસે Yes, yes, yes. કે 360 ડિગ્રી મૂલ્યાંકન જે છે હા એના માટે ક્યારે મૂલ્યાંકન કોને કરવું, તો ગુરુજીઓએ પોતે એક પવિત્ર વ્યવસાય સાથે સંકળાયેલા છીએ જી, જી, ત્યારે જી. હા. આપણે બધાએ હા. એ બાળકોને ભગવાન ગણીને એમને Okay. યોગ્ય ન્યાય આપવાનો છે. આપણે બિલકુલ. એ બાળકોમાં ઘણી વખત એવું બને કે માનો કે વચ્ચે એસસી પદ્ધતિ આવી જી, હતી જી, તો કોપી પેસ્ટ કરીને સીધું મૂલ્યાંકન, એવું જ ચોક્કસ. વસ્તુ આમાં થઈ પણ શકે છે. કિરીટભાઈ મૂલ્યાંકનમાં એટલે- મારો સવાલ છે કે શિક્ષકો પછી વિદ્યાર્થીઓ Yes. સહપાઠીઓ અને માતા પિતાનું પણ મૂલ્યાંકન થશે કે નહીં? હા રાઈટ, વાત આપનો પ્રશ્ન સાચો જ છે. એ મૂલ્યાંકન થવાનું છે એ તરફ આ ટાસ્ક ફોર્સે પણ દિશા નિર્દેશ કર્યો છે Okay. અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ દિશા નિર્દેશ છે. બરાબર પણ એ દિશા નિર્દેશને ન્યાય આપવા માટે જી. ની યોગ્ય નીતિ Okay. રાજ્ય સરકારે અને હા. ભારત સરકારે ઘડવી જ પડશે જી. અને તો જ સફળ થઈશું. હું તમને એક વાત કહું કે ટાસ્ક ફોર્સમાં એવા પ્રતિનિધિઓ હતા કે આખી જિંદગી એક અધિકારી તરીકે નહીં, અધિકારી હોવા છતાં બિલકુલ. માનવ બનીને, શિક્ષક બનીને, વિદ્યાર્થી બનીને ખર્ચી નાખી છે જી. અને એમના અનુભવો એમને અંદર મૂક્યા છે નિચોડ Okay, રૂપે. okay, okay. પછી આ ટાસ્ક ફોર્સે પોતાનો ચોક્કસ. અનુભવ ત્યાં મૂક્યો છે. બિલકુલ. એટલે ખૂબ અભિનંદનીય વાત છે આ, હું એમ કહીશ. ચોક્કસ કિરીટભાઈ, અન્ય સવાલ આપણે પૂછીશું. અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ તરફથી મિતેશભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. મિતેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? અચ્છા મિતેશભાઈ, આ ફેરફારોની આપને કેટલી જરૂરિયાત લાગે છે અને ટાસ્ક ફોર્સે જે ભલામણ કરી છે એમાં આપને લાગે છે કે તમામે તમામ પાસાઓને તપાસ્યા બાદ આ ભલામણ કરી છે અને પછી ફેરફારો લાવવામાં આવ્યા છે? ચોક્કસપણે ભદ્રેશભાઈ, જી આની અંદર જેમ કિરીટભાઈએ વાત કરી પ્રમાણે ખૂબ જ અનુભવી અને ઘણા સર્વે અનુભવો, શાળાઓ, વિદ્યા સંસ્થા ચલાવતી સંસ્થાઓ ઓકે આનો અભ્યાસ કર્યા પછી ખૂબ સારો એવો જે રિપોર્ટ છે એ જી. બનાવવામાં આવ્યો છે. 360 ડિગ્રી મૂલ્યાંકનની અંદર એક તો પહેલી વાત એ છે કે અનુભવજન્ય શિક્ષણ મળે, બીજું કાર્યાનુભવ થાય, વિદ્યાર્થીઓનું સ્કિલ ડેવલપમેન્ટ થાય, કોઈ પણ વિષય ગૌણ ના રહે, વિદ્યાર્થીની જે ક્ષમતા છે ઓકે એને પૂરેપૂરી ચકાસવા માટે જે પ્રયત્ન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર થવો જોઈએ જી. એની પહેલ ગુજરાતે કરી છે.
જી અને એમાં માનનીય શિક્ષણ મંત્રીએ જે પહેલ કરી છે અને જે સમિતિ બનાવી એને ખૂબ ઊંડું અધ્યયન કર્યું છે. બિલકુલ એમાં એનો જે હાર્દ કહીએ ને તો ગણતરી કરીને ગણિત શીખાય, જી પ્રયોગ કરીને વિજ્ઞાન શીખાય અને રમત ગમતથી શારીરિક શિક્ષણ શીખાય. બિલકુલ ફક્ત ડિજિટલી બોર્ડથી શીખવું, યાદશક્તિ આધારિત કોઈ મૂલ્યાંકન થાય અથવા તો મુખ્ય વિષય અને ગૌણ વિષય આવી રીતે અલગ પાડવામાં આવે જી તો આવી બાબતો છે એની અંદર બધા જ વિષય સમાન છે. બાળકનું મૂલ્યાંકન શિક્ષક તો કરે જ છે, જી પણ એનું પિયર ગ્રુપ પણ કરે, એના વાલી પણ કરે અને એને સમજવામાં આ બધા પાસાઓ છે એ મજબૂતાઈ બનશે. નહીં મિતેશભાઈ, ખાલી બાળકોને કેન્દ્રમાં રાખીએ પણ શિક્ષકોનું પણ મૂલ્યાંકન થવું કેટલું જરૂરી લાગે છે આપણે? એટલે શિક્ષકોનું તો જે મૂલ્યાંકનની વાત છે એની અંદર પહેલા એની અંદર હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડની અંદર બધા જ પાસાઓનો સમાવેશ કરેલો છે. બરાબર છે. અને હવે જે શિક્ષણ પદ્ધતિ આપણી જે છે જી એની અંદર શિક્ષકોએ પૂરેપૂરા ક્વોલિફાઈડ અને પૂરતા જ્ઞાનવાળા આવે છે. નવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસારના જે પેડાગોજી જે છે યસ અને જે ક્લાસરૂમની અંદર જે શિક્ષણ અલગ રીતે આપવાનું છે જી એની ટ્રેનિંગ પણ જીસીઆરટી દ્વારા અને સરકાર દ્વારા ગોઠવવામાં આવશે. બરાબર છે. અને એની અંદર પણ એમની જે સ્કિલ કંઈક એવું લાગતું હોય કે આ બાબત ખૂટે ઓકે છે. ઠીક છે મિતેશભાઈ, આ ટ્રેનીને લઈને મને સવાલ થઈ રહ્યો છે પણ અક્ષિતાજીની પહેલા પ્રતિક્રિયા મેળવી લઈએ. અક્ષિતાજી, આપને અવાજ આવી રહ્યો છે? હેલો અક્ષિતાજી, આપને અવાજ આવે છે? જી અક્ષિતાજી, મારો અવાજ આપને આવતો તો સવાલ એ છે કે આ ફેરફારોથી આપને કેટલા આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યા છે? આમાં 360 ડિગ્રી મૂલ્યાંકન પદ્ધતિ છે લાગુ કરવાની વાત કરી છે, કેટલી વ્યાજબી લાગે છે? આપણે ખરેખર આની જરૂર છે ખરી આપને લાગે છે અક્ષિતાજી? હા જી ભદ્રેશભાઈ, એક ખૂબ જ સારો નિર્ણય આપણા શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. કારણ કે જે અઠવાડિક એકમ કસોટી હતી એ ખૂબ જ સમય માંગી લેતી પ્રક્રિયા હતી, જેના કારણે શિક્ષણ માટે સમય ખૂબ ઓછો મળતો હતો. બિલકુલ. એક શિક્ષક તરીકે હું મારા વર્ગખંડમાં જયારે કામ કરતી હોઉં ત્યારે દર શનિવારે એકમ કસોટી લેવી, તેનું ચકાસણી કરવી, તેના આધારે બાળકોનો ઉપચાર કાર્ય, નિદાન કાર્ય કરવું, એના માર્ક્સ ઓનલાઈન અપલોડ કરવા, એ ખૂબ લાંબી જટિલ પ્રક્રિયા છે. અને પાછો બીજો શનિવાર આવે એટલે બીજી કસોટી આવીને ઉભી રહી છે. બિલકુલ. તો એ બીજી કસોટી માટે જે વર્ગ શિક્ષણ કાર્ય માટે સમય મળવો જોઈએ એનો ખૂબ અભાવ હતો. બરાબર. અને ખરેખર એવું કરવાથી બાળકોમાં એક પરીક્ષાનું જે વાતાવરણ હતું ને એ ડોળાઈ ગયું હતું. એની કોઈ અગત્યતા એ લોકોને સમજણ નથી પડતી, કારણ કે એ લોકોને એવું હતું કે આ તો દર શનિવારની પ્રક્રિયા થઈ ગઈ છે. બરાબર છે. એટલે એક પરીક્ષા માટેની જે ગંભીરતા હોવી જોઈએ ને એ બાળકોમાંથી ઓછી થતી જતી હતી. અને શિક્ષણ કાર્ય કર્યા વગર કસોટી લેવી એ પણ એક અઘરી વસ્તુ છે. એટલે ખૂબ જ સારો નિર્ણય થયો છે અને જેના કારણે એક શિક્ષકને પણ અક્ષિતાજી, આપના કહેવા પ્રમાણે આમાં ભારણ કોનું ઘટ્યું છે? શિક્ષકોનું ભારણ ઘટ્યું એવું લાગે છે આપના જવાબ પરથી? ના, બાળકોની માનસિકતા જોવી પડે પહેલા તો. શિક્ષકોનું ભારણ તો 2 નંબરની વસ્તુ છે, પણ બાળકોની માનસિકતા કે દર શનિવારે પરીક્ષા લેવાવી, એમાં પણ એક સાથે 2 કસોટી હોય. જી. શનિવારનો દિવસ છે કેવો હોવો જોઈએ? પહેલાના શિક્ષણ કાર્યમાં આપણે બાળ સભા યોજતા હતા, જે હવે શરૂ થઈ છે. બિલકુલ. તો ખરેખર આ જે મોજીલો શનિવાર, આનંદદાયી શનિવાર આવ્યો છે ને એના કારણે બાળકોની અંદર એક અલગ જ લેવલ અત્યારે અમે જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ કે એમને અમે શારીરિક એમને કવાયતો, કસરત કરાવી શકીએ છીએ, એમની મનગમતી પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. અક્ષિતાજી, આપને અવાજ આવે છે મારો? વિજયભાઈ, આપને પૂછવા માંગુ છું, અક્ષિતાજીનો કદાચ અવાજ અટકી પડ્યો છે. વિજયભાઈ, ટીચર ટ્રેનર તરીકે આપ વાત કરો, સંશોધન કરવામાં ટીચર્સ એટલે કે શિક્ષકોને કદાચ બાકાત રાખ્યા હોય, પણ કિરીટભાઈ એની સ્પષ્ટતા કરી હતી. તો સવાલ મારો વિજયભાઈ આપને છે, જો આપ ટીચર ટ્રેનર તરીકે કામ કરી રહ્યા છો તો શિક્ષકોનું જો મૂલ્યાંકન કરવાની વાત આવે ને શિક્ષકોનું સંશોધન ના કર્યું હોય તો પછી આ ભલામણ લાગુ કરવાની વાત જ ના આવી હોત. પણ જો આપ કહો છો પ્રમાણે કે શિક્ષકોને પણ ટ્રેનિંગ આપી કેટલી જરૂરી બની જાય છે સમયસર અભ્યાસક્રમ પૂરો કરવા માટે? જો કિરીટભાઈ મને બહુ જ એવી રીતે ઇન્વોલ્વ છે બધી સરસ અલગ અલગ સંસ્થાઓ સાથે, હું એમનાથી સારી રીતે પરિચિત છું. જી. મારો જે કહેવાનો અર્થ છે એ એવો છે
કે આ બધું જે પણ ફેરફાર થાય એ Yes. સમયસર થાય. જી 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 તાત્કાલિક જ્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય જી, છે જી, જી. ત્યારે ટીચરના મનમાં છે ને ટીચર હું એક પ્રિન્સિપાલ પણ છું એક ઓકે હાઈસ્કૂલમાં. ઓકે હા બરાબર છે એક ટીચર ટ્રેનર પણ છું, એક સ્કૂલમાં પ્રિન્સિપાલ પણ છું. જી, જી. અને મને ખબર છે હા. કે મારી પાસે ધોરણ 9 માં જે બાળકો આવે છે, બિલકુલ. આ વખતના જે એડમિશન છે એમાંથી 24 બાળકો એવા છે જી. જેને આજે પણ લખતા વાંચતા નથી આવડતું. બરાબર છે અમે લોકો પહેલા બે પીરિયડ અલગ ટીચર રાખી અને અમારા મંડળ પગાર ચૂકવે છે હા. અને એ લોકોને લખતા વાંચતા શીખવીએ છીએ કારણ કે 10મા ધોરણમાં એ પાસ થાય. બરાબર છે હવે આ સમય મર્યાદામાં જો એની પાસે લેખિત પરીક્ષાઓ લેવાનું અથવા કંઈ પણ લો, જી. પણ એટલી બધી કામની આપણી પાસે યાદી છે, હા. તમે ખાલી સર્વે સંશોધન, હું એ સંશોધન કરવાનું કહું છું કે સારું સંશોધન એ કહેવાય કે તમે ચેક કરો કે એક શિક્ષક વર્ગમાં એક વિષય ભણાવવા માટે કેટલા કલાક એને જરૂરી છે અચ્છા અને એને કેટલા કલાક મળી રહ્યા છે. બરાબર છે ધારો કે એક વિષય પૂરો કરવા માટે આપણી પાસે જે પાઠ્યપુસ્તક છે તે હા, yes, અને yes. આપણી પાસે અધ્યયન નિષ્પત્તિ છે, જી, જી. આ અધ્યયન નિષ્પત્તિને પાઠ્યપુસ્તકમાંથી અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે એ એચીવ કરવું હોય તો બરાબર. એક શિક્ષકને વર્ગમાં કેટલા કલાકની જરૂર પડે Okay. અને એના આધાર પર જુઓ કે એને વર્ગમાં કેટલા કલાક કામ કરવાની તક મળે છે. બરાબર છે આ બંને વચ્ચે જે તફાવત છે એ તફાવત જેમ જેમ વધતો જાય છે અચ્છા. તેમ આપણું શિક્ષણનું સ્તર ઘટતું જાય છે. ઘટતું જાય બરાબર છે હવે જો સંશોધન કરવું હોય તો પરિપત્રનું સંશોધન થવું જોઈએ કે Okay. કઈ કઈ પ્રવૃત્તિઓ એવી છે જી. જે શિક્ષકના માથે ન જરૂર હોવા છતાં નાખવામાં આવે છે. હા તો પછી આ બધી બાબતો આપણે વિજયભાઈ શિક્ષણની શિક્ષકના બધી માથે બરાબર શું કરી નાખવામાં આવે શકીએ. છે વિજયભાઈ શિક્ષકના માથે બીજું શું નાખવામાં આવે છે એમને શિક્ષણ જ આપવાનું છે ને કહું તમને એ પણ કહું, હા બોલો આપણી શાળામાં 600 બાળકો હોય જી તો 600 બાળકોને એનો ફોટોગ્રાફ એક પેડ માકે નામમાં 600 બાળકોના ફોટાના સેલ્ફી અચ્છા. ટીચર સ્કૂલમાં મોબાઈલ લાવવાનો પ્રતિબંધ છે. ઓકે તો 600 ફોટાઓને સેલ્ફી અપલોડ કરવાના હોય ઓકે, ઓકે. તો કેટલો સમય જાય? બરાબર. એક ટીચર વર્ગ શિક્ષક હોય એને 60 બાળકોના ફોટા અપલોડ કરવાના હોય Yes, yes. તો એ ટીચરને એમ કહેવાનું મારે કે તું છૂટ્યા પછી રોકા. જી એ ચાલુ સ્કૂલમાં જ કામ કરવાનું છે. બરાબર કારણ કે છે. પરિપત્ર ઉપર પરિપત્ર, ફોન ઉપર ફોન, હા. પ્રશ્ન પર પ્રશ્ન, આખી ઓકે. ચેનલ છે. જી. ઉઘરાણી કરવા માટેના સરકારના તો માણસો વિજયભાઈ છે. આપને એટલે નથી લાગતું સતત અક્ષિતાજી ઉઘરાણી કીધું એ કર્યા પ્રમાણે કે શિક્ષકોનું પણ ભારણ ઘટી જશે આનાથી તો શિક્ષકોનું હું તો એવું માનું છું કે શિક્ષકને કહી દો પહેલા જ દિવસે, નોકરીના પહેલા દિવસે, વેકેશનના પહેલા દિવસે હા. કે તમારા બાળકો પર આટલા પ્રકારની અધ્યયન નિષ્પત્તિ મળે તે પ્રમાણે તમારે કામ કરવાનું છે અને વર્ષ દરમિયાન આટલા કામ કરવાના છે. પણ વિજયભાઈ આ એ સારી પ્રમાણે બાબત સોંપી દો. વિજયભાઈ આપને આ સારી ક્લાસરૂમ બાબત પૂરા નથી આપી દો. લાગતી કે અઠવાડિક છેલ્લા દિવસે પરીક્ષા હતી મૂલ્યાંકન કરો. વિજયભાઈ આપને સારી બાબત નથી લાગતી કે જે પખવાડિક પરીક્ષાની વાત કરવામાં આવી હતી એની જગ્યાએ ત્રિમાસિક પરીક્ષા લેવામાં આવશે ના, એ તો આપ મને બહુ જ સારી લાગે છે. હું હા. એની સાથે એકદમ સહમત તો છું. એક સવાલ થાય છે એક જ વિજયભાઈ. કસોટી કરતા આ કસોટી બરાબર છે. ઓકે. એમાં જરાય વાંધો તો નથી. વિજયભાઈ એક સવાલ થાય છે પ્રશ્ન બેંક આપણે આપવામાં આવે છે, પ્રશ્ન બેંકના આધાર પર પ્રશ્નો પૂછવાના છે, બધી વાત બરાબર છે. એની બરાબર. સાથે મારો જરાય વાંધો નથી. વિજયભાઈ. મારો સૂર છે એ છે ઓકે. કે આ જ કામ આપણે વેકેશનના શરૂઆતના પહેલા દિવસે કર્યું હોત હા. તો કદાચ તો આપણને વિજયભાઈ આ આપને ભાર રસ નથી કે શિક્ષક વિદ્યાર્થીઓનું માટે ભારણ કે ન વિદ્યાર્થીઓ પર લાગે. ભાર જલ્દી ઘટી જાય માનસિક રીતે ચોક્કસ ઘટી જાય. હા. પ્રશ્નપત્ર ઓછા તપાસવાના છે, અચ્છા. એ ઘટવાનો જ છે. બરાબર. પણ હા, એટલે એ બાબતમાં મને જરાય શંકા નથી. ઓકે. એ બાબતમાં શિક્ષણ વિભાગ સારું જ વિચાર્યું છે. અચ્છા વિજયભાઈ એક સવાલ આપણે પૂછવાનું મન થાય છે કે આપ ટીચર ટ્રેનર છો, આપે કીધું પ્રિન્સિપાલ પણ છો, તો અત્યારે જે આ પરિપત્ર ફેરફારને લઈને લાગુ કરવાની વાત કરવામાં આવી છે પણ સાથે સાથે મારી જાણકારી મુજબ એક પરિપત્ર એ પણ ફરી રહ્યો છે કે જેમાં શિક્ષકોને પણ 50 કલાકની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ વાત યોગ્ય લાગે છે આપને? છે ખરી બાબત? શિક્ષકોને 50 કલાકની ટ્રેનિંગ આપવાની એ આપણા NEP માં એ ક્યારથી શરૂ થઈ છે, વિજયભાઈ? 50 કલાકની ટ્રેનિંગ આ ટ્રેનિંગ ક્યારથી શરૂ થઈ છે? જી સર, આ ટ્રેનિંગ શરૂ ક્યારથી થઈ છે? આ વર્ષે જ એ પરિપત્રનો અમલી આમ તો આપણે જ્યારે પહેલા નિષ્ઠાની તાલીમ લીધી છે જી. તો એ બધી તાલીમ આના ભાગે જ રૂપે હતી. ઓકે. પણ 50 કલાકનું શેડ્યુલ આપણને આ વર્ષે આપવામાં આવ્યો કે તમે કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ લો કે આપો એ 50 કલાકનો સમયગાળો તમારો નોંધાવવો જોઈએ. તમને પ્રમાણપત્ર મળે, પ્રમાણપત્રની આધાર પર તમારા 50 કલાક થવા જોઈએ. બિલકુલ. અચ્છા અને કિરીટભાઈ 50 કલાક થઈ ઠીક જાય છે. બહુ સારી વાત છે. અચ્છા કિરીટભાઈ એક બાબત ટ્રેનિંગ અહીંયા તો કિરીટભાઈ એક બાબત વિરોધાભાસ તરીકે જોવા મળી રહી છે. એક બાજુ આપણે એવું કહી રહ્યા છીએ કે હવે આ નવા ફેરફારનું અમૂલ કરવામાં આવશે, બીજી બાજુ જે પરિપત્ર ટ્રેનિંગ માટેનો છે એમાં પણ 18 તારીખનો ઉલ્લેખ કર્યો છે અને એમાં પણ 18 તારીખથી 26 દિવસ માટેનું ટ્રેનિંગ છે.
તો આગામી સમયમાં ટીચર્સ ટ્રેનિંગ લેશે 50 કલાકની કે પછી બાળકોના અભ્યાસક્રમ પૂરા કરવામાં ધ્યાન આપશે? એમાં એવું હોય છે દોસ્ત કે સરકાર ચોક્કસ રીતે બધી જ બાબતો વિચારીને પગલાં લેતી હોય છે. ઓકે. આ જે તાલીમ છે એમાં એક સાથે 100% ટીચરોને તાલીમ ન હોય. બરાબર. અમુક દિવસે અમુક સંખ્યામાં અમુક વિષયના શિક્ષકોને અમુક કલાકો માટે બોલાવવામાં આવે અને એ પણ ક્યારેક ઓનલાઈન પણ હશે. બરાબર. પણ મારી વાત ત્યાં છે કે સરકારનો અભિગમ આ જ્યારે નવો અભિગમ અમલમાં મૂકી રહ્યા છે ત્યારે શિક્ષકો એનાથી વાકેફ થાય એ છે. બરાબર. ત્યારે હું તો ગુરુજીઓને વિનંતી કરીશ. અમે જોયું છે મેં જીવન દરમિયાન મારી કારકિર્દી દરમિયાન કે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, પરિપત્રો કરે છે, માર્ગદર્શન આપે છે, અધિકારીઓ પણ માર્ગદર્શન આપે, પણ એની સાથે સંકળાયેલ કેટલાક અધિકારીઓ કેટલાક શિક્ષકોને સાચવી લે છે, તાલીમથી દૂર રાખે છે, બહારના બીજા કામો સોંપે છે, બીજી કોઈ જવાબદારી આપે, અથવા કેટલાક આવ્યા હોય અને કહી નથી શકતા એટલે 2 કલાક આવે જતા રહે છે. કિરીટભાઈ, આપ જે કહી રહ્યા છો એમાં પૂરતી સંખ્યા હોય તો ને, અહીંયા તો આપણે શિક્ષકોની ઘટ જોઈ રહ્યા છે. હું ફરી વાર એ વાત પછી પણ આ જે તાલીમમાં જે શિક્ષકો આવે છે પછી પૂરતો લાભ નથી લેતા. પરિણામે જે શિક્ષણ અને શિક્ષણ વિભાગના જે ધ્યેયો છે એ ધ્યેયોનો ત્યાં ધ્વંસ થાય છે. એટલે હું તો એમ કહીશ ગુરુજીઓને કે આપણે એક પવિત્ર વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. જ્યારે સરકાર આટલો ખર્ચ કરતી હોય, ચોક્કસ ધ્યેય સાથે વધે છે, ત્યારે કોણ શું કરે છે જોવાના બદલે એ બાળકો માટે આપણે છે તો આપણી ગુણવત્તા વધે, આપણામાં સ્કિલ ડેવલપ થાય, માટે તાલીમમાં જોડાવવું જોઈએ. જ્યારે આ ભાવથી આપણે જોડાઈશું અને એને પૂરેપૂરું આપણે સ્વીકારીશું તો એને વધારે ન્યાય આપી શકાય. અત્યારની વાત કરું તમને, શનિવાર મોજીલો શનિવાર સરકારે અમલમાં મૂક્યો છે, બહુ જ અભિનંદનીય પગલું છે, જરૂર હતી. પણ એ મોજીલા શનિવારમાં આજે પણ હું કેટલીક શાળાઓમાં જોઈ રહ્યો છું કે બાળકોને મેદાનમાં રમવા મોકલી દે, દોડાદોડ કરે અને શિક્ષકો અંદર નાસ્તો કરે. શું આ યોગ્ય છે? ના, બધા નથી હો, અપવાદ રૂપે કેટલાક ટકાની વાત કરું છું. છતાં હું એમ કહું ત્યાં શિક્ષકોની સૂઝ જોશે, કેપ્ટનશીપ તરીકે આચાર્યની સૂઝ જોશે અને એમના માર્ગદર્શક જે અધિકારીઓ છે એમણે આ સંકલન કરવું પડશે કે આ પ્રવૃત્તિઓમાં કેવી પ્રવૃત્તિ રાખવી, કેટલી મિનિટ માટે અને કઈ પ્રવૃત્તિથી કયા પ્રકારના ધ્યેયને, અભ્યાસક્રમને, જીવન મૂલ્યોને ન્યાય આપી શકાય, સ્થાપિત કરી શકાય. જ્યારે આ બાબત જોવામાં આવશે ત્યારે સરકારનું આ પગલું સફળ થશે અને એ જ રીતે આ 360 ડિગ્રી મૂલ્યાંકન પણ સફળ થશે. ચોક્કસ આશા રાખીએ છીએ આપણે. મિતેશભાઈ, આપને અવાજ આવતો તો એક સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે એક બાજુ એક પરિપત્ર ટીચર્સને ટ્રેનિંગ આપવાનું ચાલી રહ્યો છે, બીજી બાજુ હવે આપણે ત્રિમાસિક કસોટીનો પરિપત્ર જાહેર કર્યો છે. આ બંને બાબતમાં વિરોધાભાસ નથી લાગતો આપને કે જે ટાસ્ક ફોર્સ કમિટી છે એમણે ભલામણ કરી ત્યારે એમણે સંશોધનમાં ધ્યાન ના આપ્યું કે એક બાજુ ટીચર્સ ટ્રેનિંગ લેતા હશે તો કોર્સ કેવી રીતે પૂરા કરશે? બાળકોનો અભ્યાસ તો પછી બગડશે ને એમાં તો. મિતેશભાઈ, બાબતે ચર્ચા થઈ હમણાં. કિરીટભાઈ કીધું પ્રમાણે દરેક શાળામાંથી બધા શિક્ષકોને એક સાથે ટ્રેનિંગ હોતી નથી. એમના વિષય અનુસાર અને કલાકો નક્કી કરીને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. જી જી જી. છતાં પણ જો અભ્યાસનો સમય બગડતો હોય તો આપણે પૂરો થઈ ગયો 15 ઓગસ્ટ સુધીનો જ છે અભ્યાસક્રમ. એટલે 15 ઓગસ્ટ નથી અત્યારે કામ ચાલો. જી જી. કિરીટભાઈનું કહેવું સાચું છે. અને છતાં પણ જો શરૂઆતનો તબક્કો હોય જ્યાં શિક્ષણ કાર્ય બગડતું હોય તો આપણે સંગઠનોથી રજૂઆત કરતા આવીએ છીએ કે આ ટ્રેનિંગના શેડ્યુલની અંદર ફેરફાર કરવાની જરૂર છે. એક જ શિક્ષક હોય જે શાળાની અંદર એને બોલાવવાની જરૂર નથી. જી જી જી. એટલે એમાં તો સરકાર બહુ વિચારીને જીસીઆરટી એકદમ પરફેક્ટલી કામ કરતી હોય છે. ઓકે. એટલે પણ છતાં જે જગ્યાએ એવું લાગે કે રજૂઆત કરવા જેવી છે ત્યાં આપણે કરતા આવીએ છીએ. બિલકુલ બિલકુલ. મિતેશભાઈ, કિરીટભાઈ અને વિજયભાઈ આપણે ચર્ચા એટલા માટે જ કરી રહ્યા છે કદાચ ક્યાંક ખામી કે કચાશ રહી ગઈ હોય તો અમારા માધ્યમ થકી એ જગ્યાએ પહોંચી શકે એટલા માટે અમારા સવાલ થઈ રહ્યા છે. મિતેશભાઈ, અન્ય સવાલ પૂછું છું આપને. અક્ષિતાજી, આપને અવાજ હવે ક્લિયર આવતો હશે એવી આશા રાખું છું. જો આપને અવાજ આવતો હોય તો યસ. અક્ષિતાજી, આ શિક્ષકો છે એ બાળકો પર ફોકસ કરી રહ્યા છે એવું ત્રણેય મહાનુભાવ કહી રહ્યા છે. વિજયભાઈ કદાચ થોડા ડિફર કરી રહ્યા છે, પણ મારો સવાલ શિક્ષકોના લક્ષી છે કે આ શિક્ષકો સમય મર્યાદામાં કોર્સ પૂરો કરશે કે પછી જેમ તેમ પતાવી દેશે? ના ના, એકચ્યુઅલમાં જો 15મી ઓગસ્ટ છે અને શિક્ષકોને પણ ખબર છે કે તહેવારો આવેલા છે અત્યારે, બરાબર? એટલે શિક્ષકો પોતાની રીતે આયોજન કરી અને બાળકો જ્યારે તહેવાર હોય ત્યારે ઘણીવાર એ પોતે ગામડે ગયેલા હોય એટલે અમે થોડો અભ્યાસક્રમ અમારો થોડો વહેલો જ પૂરો કરતા હોઈએ છીએ. બરાબર છે. કારણ કે અમને ખબર છે કદાચ તહેવારના 2-3 દિવસ આગળ કે પાછળ બાળકોની હાજરી થોડી ઓછી રહેતી હોય તો એના આધારિત શિક્ષકો પોતાના આયોજનમાં 15મી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ તો પૂરો કરી ચુક્યા છે. એવો કોઈ
તકલીફ વાળું કઈ કામ છે ને કે ભાઈ અભ્યાસક્રમ બાકી રહી જશે અને બાળકોને તકલીફ પડશે. એટલે શિક્ષકો પોતાના આયોજન પ્રમાણે કામ પૂરું કરી દેતા હોય છે. એટલે એવો ક્યારેય પ્રશ્ન ઉભો નહીં થાય. નહીં, અક્ષિતાજી, આપ તો કદાચ 15મી ઓગસ્ટના અભ્યાસક્રમની વાત કરો. મારો સવાલ તો આગામી સમય માટે પણ છે. શિક્ષકોની આપણે ઘટ જોઈ રહ્યા છે, પ્રાથમિક શિક્ષકોની, તો પછી આ કેવી રીતે આપણે અભ્યાસ સમયસર પૂરો કરી શકીશું? વૈકલ્પિકમાં અત્યારે જો જ્ઞાન સહાયકની ને એની યોજના સરકારે કરેલી છે તો જ્યાં આગળ શિક્ષકો નથી અથવા તો શિક્ષકોની ઘટ છે ત્યાં આગળ જ્ઞાન સહાયક મૂકેલા છે. બરાબર. એટલે જે શાળાઓમાં શિક્ષકોની અત્યારે ખોટ છે તે જ્ઞાન સહાયક મિત્રો છે એટલે તે અભ્યાસક્રમ ચલાવવામાં બીજા શિક્ષકોની સાથે રહીને કામ કરી રહ્યા છે. એટલે અત્યારે હાલ પૂરતો એવો કોઈ પ્રશ્ન ભરતી ચાલુ જ છે તબક્કાવાર. એટલે આ સત્રનું આયોજન તો થઈ ગયું છે અને આગામી સત્ર સુધીમાં પણ દરેક શાળામાં શિક્ષકો પૂરતા પ્રમાણમાં મળી જશે. એટલે અભ્યાસક્રમનો કોઈ પ્રશ્ન રહેશે. અચ્છા અક્ષિતાજી, હમણાં કિરીટભાઈ અને મિતેશભાઈ કીધું પ્રમાણે કે સમયાંતર પ્રમાણે ટ્રેનિંગ ટીચર્સને આપવાની હોય છે. મારો આપને સવાલ એ છે કે હાલમાં વર્તમાન સ્થિતિ પ્રમાણે એક શાળામાં પ્રાથમિક શિક્ષકો કેટલા હોય છે? સંખ્યા અંદાજિત કેટલી હોય છે? ગ્રામ્ય વિસ્તારોમાં વાત કરીએ તો સંખ્યા મુજબ શિક્ષકોનો અને વિદ્યાર્થીનો જે રેશિયો છે એ પ્રમાણે શાળામાં શિક્ષકો હોય કે દાખલા તરીકે 16 સંખ્યા સુધી હોય તો 30 બાળકો એક શિક્ષક હોય છે. બરાબર. અને જો 6 થી 8 ધોરણ ચાલતું હોય તો દરેક વિષયનો એક શિક્ષક હોય. જેમ કે ભાષા એક શિક્ષક હોય, એક ગણિત વિજ્ઞાનનો અને એક સામાજિક વિજ્ઞાનનો. એટલે ત્રણેય વિષયના એક શિક્ષક ત્યાં મૂકેલા હોય છે. બરાબર છે. અને બાકી જેમ જેમ સંખ્યા વધતી જાય એમ એકમ મુજબ શિક્ષકો ત્યાં મુકાતા હોય. અક્ષિતાજી, એનો મતલબ એક અંદાજ માની લઈએ આપણે કે 8 થી 10 શિક્ષકો આપણને હાજરી જોવા મળતી હોય, પણ આ શિક્ષકોની પૂરતી હાજરી હોય છે ખરી? એક સવાલ થઈ રહ્યો છે કારણ કે બીજી ઇતર પ્રવૃત્તિમાં પણ જો શિક્ષક લાગી જાય તો પૂરી હાજરી કેવી રીતે આપી શકશે? ના, હાજરી તો હોય જ શિક્ષકોની, સિવાય કે એમને કોઈ તાલીમ હોય અથવા તો કોઈ કામગીરીના ભાગરૂપે રોકાયેલા હોય. બાકી શિક્ષકો પોતે શાળામાં હાજર હોય પોતાની ફરજ દરમિયાન. જી 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 જી. અચ્છા વિજયભાઈ, આપને આ સવાલ છે. ઓકે અક્ષિતાજી, વિજયભાઈ આપને આ સવાલ છે. હા વિજયભાઈ, આપને આ સવાલ છે કે ધારો કે 8 થી 10 શિક્ષકો પ્રાથમિક શિક્ષકો હાજર હોય, એ લોકો સમય પ્રમાણે કોર્સ પૂરો કરી રહ્યા હોય, પણ આપણે જે હમણાં વાત કરી ટ્રેનિંગની, આ 50 કલાક ટ્રેનિંગમાં એ લોકો તબક્કાવાર જતા હોય તો 8 થી 10 માંથી કેટલા લોકો ટ્રેનિંગ લેતા હશે? 8 થી 10 માંથી કેટલા લોકોની હાજરી હશે? આ સમીકરણ સમજાવી શકો તો આપ કદાચ. જી, ટ્રેનિંગ છે ને એ વિષય પ્રમાણે અને ડાયટ એને સંભાળે છે. જિલ્લા જેમ જીસીઆરટી છે એમ દરેક જિલ્લા વાઇઝ એક ડાયટ યુનિટ છે, શૈક્ષણિક સંસ્થા છે, અને એ ડાયટ છે એની તાલીમ શાખા છે એ તમામ પ્રકારની તાલીમનું આયોજન કરતી હોય છે. બરાબર. એટલે એના દરેક જે તાલીમ શાખાના અધ્યાપક હોય એ વિષય પ્રમાણેની તાલીમ ગોઠવતા હોય. ધારો કે ગણિત વિષય હોય તો બધી શાળાઓમાંથી માત્ર ગણિત વિષયના શિક્ષકો છે એની તાલીમ એ 2 દિવસ ચાલે. પછી ગણિતના ટીચર સ્કૂલમાં જાય અને પછી સમાજશાસ્ત્રના ટીચર આવે, પછી પર્યાવરણના ટીચર હોય તો એ પ્રમાણે આવે, અને પછી 6 થી 8 અને 1 થી 5 એના શેડ્યુલ જુદા જુદા હોય. એટલે ટ્રેનિંગ નું આયોજન છે એ એમાં કોઈ શંકા નથી. જે તે સમયે ટ્રેનિંગમાં ટીચર જ્યારે જાય છે ત્યારે ડાયટના અધ્યાપક અથવા તેનું પ્લાનિંગ કરનારા જે ટીમ છે એ એવું ખ્યાલ રાખે છે કે શાળામાં પૂરતા કુલ ચલાવવા માટે શિક્ષકો હોય. ઓકે વિજયભાઈ, આપ જે નૈતિકતાની વાત કરી રહ્યા છો, આ ઢાંચો દરેક શાળાઓમાં સચવાતો હશે એવી આશા રાખી શકીએ આપણે? કે પછી કિરીટભાઈ જે શંકા વ્યક્ત કરી એ શંકા વ્યાજબી છે કિરીટભાઈની? જો શાળામાં પૂરતી સંખ્યામાં શિક્ષકો હોય તો ચોક્કસપણે આ ફોર્મેટ પ્રમાણે ઢાંચો જળવાય. ઓકે વિજયભાઈ, પણ જે હમણાં અક્ષિતાજી કીધું કે જ્ઞાન સહાયકો પણ આપણને મદદ કરે છે, તો આપને લાગે છે કેટલી જરૂરિયાત છે જ્ઞાન સહાયકોની કે જેથી આપણે આ કામ સાચવી શકીએ? જ્ઞાન સહાયકો મળી જાય છે, પણ હું તમને મારો જ અનુભવ એક કહી દઉં કે અમારા ત્યાં જે શિક્ષકો, અમારે આખા ગુજરાતની વાત કરું છું. જી જી. આખા ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાંથી એકવાર બદલી થઈ, જૂના શિક્ષકોની બદલી થઈ, પરસ્પરસ અને એ પ્રમાણે જે બદલી થતી હોય છે એમ શિક્ષકોની બદલી થઈ. એ બદલીની તારીખ હતી 30 એપ્રિલ. હવે એ ટીચર બીજી જગ્યાએ શાળામાં ફેરફાર કરીને 1 મે હાજર થઈ ગયા. ઓકે. એ પછી 31 મે બીજા થોડા ટીચર રિટાયર્ડ થયા. હવે એ પછી જુલાઈ મહિનામાં સરકારની શિક્ષકોની ભરતી થઈ. તો જુલાઈ મહિનામાં ભરતી થઈ એ વખતે પેલા જે શિક્ષક 30 એપ્રિલ વાળા અને 31
મેવાડા Yes, એ yes. એકેય શિક્ષકોને એમાં ગણવામાં ન આવ્યા. બરાબર છે. એને કારણે એ બે જગ્યાઓ બતાવી નહીં, Okay. ન શિક્ષક મળ્યા અને જ્ઞાન સહાયક ન મળ્યા. આજે ફરી પાછી જ્ઞાન સહાયકની નિમણૂક માટેનો પરિપત્ર જાહેરાત આવી છે. જી, જી, હવે જી. એ મળશે એટલે કદાચ બીજો મહિનો હજુ નીકળી જશે. ઓકે. તો તમે વિચારો કે જૂન મહિનામાં સ્કૂલ શરૂ થઈ છે. જી. હવે પ્રાથમિક શાળામાં એક જ ટીચર છે, એ અલગ વિષય ભણાવવા માટે સક્ષમ હોય છે, એની બિલકુલ. ટ્રેનિંગ એવી રીતે થયેલી છે, એની પરીક્ષા એવી રીતે આપી છે. ધારો કે ભાષા તો 4 ભાષા એને ભણાવવાની હોય. ઓકે. હવે માધ્યમિક શાળાઓમાં અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે તે વિષયનો સ્પેશિયલ શિક્ષક હોય. જી. કેમિસ્ટ્રીના ટીચર હોય તો કેમિસ્ટ્રીનો ટીચર હોય. Yes, yes. એ કેમિસ્ટ્રી બીજા કોઈને ન આવડે. જી. હવે એ શિક્ષક જૂન, જુલાઈ, ઓગસ્ટ 3 મહિના ન હોય બરાબર. અને પછી એને પરીક્ષા આપવાની થાય Yes. તો એ વિદ્યાર્થીનું શું થાય? Okay. એ એક વિચારવા જેવો અને ગંભીર પ્રશ્ન છે. ઓકે વિજયભાઈ, શિક્ષકોની ઘટ એ ચિંતાનો વિષય લાગે છે આપના મતે? ચોક્કસ ચિંતાનો વિષય છે. ઓકે, મિતેશભાઈ આંગળી ઊંચી કરી રહ્યા છે. મિતેશભાઈ, સવાલ આપને પૂછી લઉં. શિક્ષકની ઘટ હોય છે ઓકે. ત્યારે એ વિદ્યાર્થીઓની સ્થિતિ બહુ દયનીય હોય છે. તમે સામાન્ય રીતે વિચારો ભદ્રેશભાઈ કે જી. આપણું બાળક કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણતું હોય ઓકે. અને એ સ્કૂલમાં ભણાવતી વખતે કોઈ વિષયનો ટીચર ના હોય, બરાબર છે. પેરેન્ટ્સ તરીકે આપણે શું કરીએ? જી જી હા, એટલે એ જ વાલીઓના પરિપ્રેક્ષમાં સવાલ થઈ રહ્યો છે. હજારો બાળકોની કરવાની છે. ઓકે વિજયભાઈ, મિતેશભાઈ આપને અવાજ આવતો? આપે હમણાં એક આંગળી ઊંચી કરી હતી શાળામાં વિદ્યાર્થીની જેમ, પણ મારો સવાલ પણ છે આપને કે મિતેશભાઈ, આ તો 15મી ઓગસ્ટનો અભ્યાસક્રમ પૂરો કરવાની આપણે સાંત્વના મેળવી રહ્યા છે, એક આશ્વાસન મળી રહ્યું છે, પણ આગામી સમયમાં આ પદ્ધતિને સમયસર પ્રમાણે કામગીરી કરવા માટે પડકારો જોવા મળી રહ્યા છે મિતેશભાઈ આપને, અને એ પડકારો કયા કયા? પહેલો પડકાર, શાળામાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો હોવા જોઈએ. ઓકે. અત્યાર સુધીમાં સરકારે 33,000 જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. જી. પણ ઘણી કોર્ટની કોઈ મેટર હોય એના કારણે ભરતી અટકેલી છે. ઓકે. ઘણી લાંબી પ્રક્રિયા ચાલે ભરતીની. જ્ઞાન સહાયકના કેવી રીતે નિમણૂક કરવા એના કોઈ સ્પષ્ટ ઠરાવો નથી. જી. આ સરકારનું અને શિક્ષણ વિભાગનું નબળામાં નબળું પાસું છે. ઓકે. અને એ શિક્ષકો જ્યારે ઈચ્છતા હોય જી. પણ પૂરતા પ્રમાણમાં એક આચાર્ય પાસે શિક્ષકો ન હોય જી. એ વખતે એ અભ્યાસક્રમ ઉપર, શિક્ષણની ગુણવત્તા ઉપર આ અસર થતી હોય છે. ઓકે. એટલે મારે એક વાત જે કરવી છે અગત્યની બાબત, જી. કે જ્યારે પણ આ ટાસ્ક ફોર્સની બેઠક મળી અને ઓકે. જ્યારે શિક્ષણ મંત્રીની હાજરીમાં જી. આ રિપોર્ટ અપાયો, એ વખતે મુખ્યમંત્રી સાહેબની જોડે ચર્ચા થઈ. એમાં એ જ વાત હતી કે સ્ટુડન્ટ ટીચર ઇન્ટરેક્શન નો જે અવર્સ છે એ વધવા જોઈએ. બરાબર. અને એના માટે શિક્ષકોને ઇતર કામગીરીમાંથી કેવી રીતે દૂર કરી શકાય અને શાળામાં જ વધુમાં વધુ સમય ફાળવી શકે, આવું કેવી રીતે થઈ શકે. એટલે એમણે સંગઠનની પાસે, શૈક્ષિક મહાસંઘ પાસે સૂચન માંગ્યા છે કે તમને કેટલા પ્રકારની કામગીરીમાં જોડવામાં આવે છે, અને આ ન જોડવા માટે જે વહીવટી સુધારણા સમિતિ બની છે એની આગળ આપણે સંગઠન રજૂઆત કરવાનું છે. આટલી કામગીરી અમને જોડવામાં આવે, મુક્ત કરવામાં આવે અને પૂરો સમય અમે વિદ્યાર્થીઓ માટે શાળામાં આપી બરાબર છે. ઓકે મિતેશભાઈ, આપે જે પહેલો પડકારની વાત કરી, આ પડકારને ધ્યાનમાં રાખ્યા વગર ભલામણ કરવામાં આવતી હશે એવું માની શકાય આપણે કે આ પડકાર એમને ખબર હશે, શિક્ષણ વિભાગને ખબર જ છે કે શિક્ષકોની ઘટ છે? સમિતિ છે ને એ સ્વતંત્ર રીતે કામ કરતી હોય છે. ભરતીની પ્રક્રિયા છે શિક્ષણ વિભાગ કરતું હોય. ઓકે. અને જ્યારે સમિતિને એવું લાગે એટલે સમિતિએ કયા કયા મુદ્દાઓ પર કામ થવું જોઈએ એના પણ સૂચનો કરેલા હોય. બિલકુલ બિલકુલ. પૂરા પ્રમાણમાં શિક્ષકોની ભરતી થઈ જવી જોઈએ, નિયમિત ભરતી થવી, એડવાન્સમાં ભરતી થવી જોઈએ, આવા પણ સૂચનો ટાસ્ક ફોર્સે કરેલા છે. પણ જે અમલીકરણની બાબતો છે બહાર આવી છે, પણ જે પોઈન્ટ્સ છે એ પણ હજી બહાર આવશે. એટલે પ્રમાણે સરકાર છે. ના પણ મિતેશભાઈ, વાંધો શું છે? અક્ષિતાજી કીધું, વિજયભાઈ કીધું પ્રમાણે આપણી પાસે જો શિક્ષકો ખૂટતા હોય તો ત્યાં આપણને જ્ઞાન સહાયકો મદદ કરી રહ્યા છે ને, તો ખોટું પણ શું છે? આ પડકાર આગામી સમયમાં કદાચ પૂરો થઈ જશે, શું લાગે છે આપને? જ્ઞાન સહાયકની મદદમાં સાચી બાબત એ છે કે સીમાવર્તી વિસ્તારની અંદર, દરિયાઈ વિસ્તારની અંદર 16 તાલુકા એવા છે કે જ્યાં આગળ આ જ્ઞાન સહાયકની જે ભરતી કરવામાં આવે એ પછી પણ ત્યાં જ્ઞાન સહાયક મળવાના નથી. ઓકે. આ ઉપરાંત અંતરિયાળ વિસ્તાર છે એના તાલુકામાં પણ આ જ્ઞાન સહાયક નહીં. મિતેશભાઈ, આપને આ બાબત ખ્યાલ છે? શિક્ષણ વિભાગને ખ્યાલ નથી? આ ખ્યાલ છે ને. આપણે 23 તારીખે જે 23 જુલાઈના રોજ જે બેઠક થઈ હતી એમાં શિક્ષણ વિભાગને આપણે સૂચન કર્યું છે કે જો આ જ્ઞાન સહાયકની ભરતીમાં આવા ઉમેદવારો ત્યાં જવા તૈયાર ના હોય તો સ્થાનિક કક્ષાએ પણ
તાલુકા કક્ષાએ ભરતી આપી અને બાળકો માટે શિક્ષકો પૂરતા પાડવામાં આવે, જ્ઞાન સહાયકની ભરતી કરવામાં, આ બધા સૂચનો કરેલા છે. ધીમે ધીમે એની અંદર પ્રક્રિયા ચાલી ગઈ છે, ખૂબ ધીમી છે, એને ઝડપી કરવાની જરૂરિયાત છે. અક્ષિતાજી, આપને શું લાગે છે કે આપણે ફેરફારો તો એટલા જલ્દી લાગુ કરી દઈએ છીએ, પણ આ જે મિતેશભાઈએ ચિંતા વ્યક્ત કરી એમાં કેટલું ઝડપી આપણે કામગીરી કરવાની જરૂર લાગે છે આપણે? સાચી વાત છે મિતેશભાઈ સાહેબની. જયારે સંગઠનની 23 જુલાઈએ સચિવ સાહેબ અને શિક્ષણ મંત્રી સાહેબની હાજરીમાં બેઠક હતી ત્યારે હું પણ ત્યાં હાજર હતી અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી રજૂઆત કરવામાં આવેલ છે કે જે વિસ્તારોમાં આવા જ્ઞાન સહાયકો નથી મળી શકવાના તો એના ઓપ્શન માટે બીજી સૂચન જે છે એ સમિતિ દ્વારા કરવામાં આવેલા છે કે ઝડપથી એવી શાળાઓમાં શિક્ષકોની પૂર્તતા થાય અને બાળકોના શિક્ષણને એની માઠી અસર ના થાય. એટલે ખરેખર એ પ્રક્રિયા ઝડપી થવી જોઈએ અને એનો નિર્ણય ઝડપથી થાય તો બાળકોના હિતમાં એ યોગ્ય રહેશે. તો અક્ષિતાજી, શૈક્ષિક મહાસંઘની ગંભીરતા શિક્ષણ વિભાગ લેતું નથી કે શું? આપના જવાબ પરથી એવું લાગે છે? ના ના, શૈક્ષિક મહાસંઘની ગંભીરતાનો સવાલ નથી, પણ જ્યારે પણ જરૂર પડે છે ત્યારે સમિતિ અથવા તો આપણા શૈક્ષિક મહાસંઘના સંગઠનના રજૂઆતોને ધ્યાનમાં લઈ અને એની અંદર યોગ્ય જે નીતિ વિષયક અમુક બાબતો હોય અથવા તો જે નિર્ણય કરવાનો હોય તો એમાં થોડો ઘણો સમય એ લેવાતો હોય છે અને ત્યારબાદ આ નિર્ણય થતો હોય છે. મિતેશભાઈને પાછું કંઈક કહેવું છે. ઓકે ભદ્રેશભાઈ, યસ બોલો. 23 તારીખની બેઠકમાં જે સૂચનો થયા એના આધારે આ જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત આવી છે અને અત્યારે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા એટલે ડિપાર્ટમેન્ટ દ્વારા જે કોઈ પણ એક ફાઇલ ચલાવવામાં આવી છે જ્ઞાન સહાયકની ભરતીની અંદર સમજી લો કે 20 સ્તરીય ટાટ ના મળે તો 17 ની ટાટ પાસ. પણ મિતેશભાઈ, મીડિયા પાસે જે પરિપત્ર આવ્યો છે ટ્રેનિંગ માટેનો, એ ટ્રેનિંગનો તારીખ પીરિયડ જે છે સમયગાળો એ અને આ નવા અભ્યાસક્રમ પ્રમાણે ત્રિમાસિક કસોટીનો ફેરફાર આ બંને મેચ થઈ રહ્યું છે, તો પછી બંને બાજુ આપણે કેવી રીતે સાચવી શકાશે? એટલે હું જે વાત કરું છું, એક મિનિટ તમે સાંભળી લો ભદ્રેશભાઈ. એ સિંગલ ફાઇલ જે ચાલી રહી છે એ આ 19 તારીખે ફોર્મ ફિલઅપ કરવાની શરૂઆત થશે. રજૂઆતના આધારે સરકારે આ નિર્ણય કરેલો છે. બરાબર છે. અચ્છા કિરીટભાઈ, આ જે મિતેશભાઈ પહેલો પડકાર કીધો કે આપણે શિક્ષકોની ઘટ પહેલા છે તે પૂરી કરવી જોઈએ, આપના મતે એક શિક્ષણવિદ તરીકે આ જે ફેરફાર છે એના અમલીકરણ માટે આગામી સમયમાં 15 ઓગસ્ટ તમે ભૂલી જજો, કારણ કે 15મી ઓગસ્ટ સુધી આપણે તૈયાર થઈ ગયા છે, એ અભ્યાસક્રમ માટે તૈયાર થઈ ગયા એવું માની લઈએ આપણે. પણ કિરીટભાઈ, આગામી દિવસોમાં પડકાર શું જોઈ રહ્યા છો? સૌથી મોટો પડકાર એ છે, મને ખ્યાલ નથી આવતો, સૌ વિનય બોલી રહ્યો છું કે સરકાર શા માટે થીગડા જ મારી રહી છે, કેમ કાયમી શિક્ષકોની ભરતી નથી થતી. હું એ કહેવા માંગુ છું કે 31 મે જે શિક્ષકો નિવૃત્ત થવાના હોય તો 31 માર્ચ પહેલા 31 મે માં નિવૃત્ત થનાર સુધીની સંખ્યાની ગણતરી કરીને કાયમી ભરતી કરવાની પ્રોસેસ પૂરી કરી દેવી જોઈએ. ઉપરાંત વેઇટિંગ લિસ્ટ રાખવું જોઈએ અને તો જ આ વર્ગખંડો ખાલી નહીં. ગુણવત્તાની જે અપેક્ષા સરકારની છે એ ગુણવત્તા આપણને મળી રહેશે. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય શિક્ષણ મંત્રી શ્રી બંને ખૂબ જાગૃત છે અને છતાં ક્યાંક કંઈક ખૂટે છે કે કયા વિચારો ખૂટે છે ખ્યાલ નથી આવતો. પણ છેલ્લા એક દશકાથી આ સમસ્યા મોટામાં મોટી આપણા શિક્ષણ વિભાગની છે. હજી એક વાત મારે મૂકવી છે તમારી પાસે કે જે આપણે કહીએ છીએ કે અન્ય પ્રવૃત્તિ, તો હું સાથે સારી વાત પણ મૂકવા માંગુ છું કે માનનીય પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબે જયારે ઘેલા સોમનાથ તાલુકામાં જયારે એમ કહેવાયું કે મંદિરની સફાઈમાં વ્યવસ્થાપન માટે શિક્ષકોને મૂકવાનો એમને ખ્યાલ આવ્યો ત્યારે તરત જ એમને પરિપત્ર કરીને એ શિક્ષકોને આ કામ નહીં સોંપવાનું એવું કહ્યું છે અને વિભાગે પણ જીસીઆર એસએસએ પણ આવા પરિપત્રો કર્યા છે કે શિક્ષકોની કે સીઆરસી કે બીઆરસી ને અમારી પરમિશન વગર કોઈ પણ કામ અન્ય સોંપવું. ધેટ ઇઝ ગુડ. એ ખૂબ અભિનંદનને પગલું લીધું સરકારે. બિલકુલ સારી વાત છે કિરીટભાઈ, પણ આપના જવાબ પરથી બે બાબત ઉપસીને આવે છે. ભરતી નહીં થાય તો આ બધું જ ભૂસાઈ જશે. કિરીટભાઈ, બે બાબત ઉપસીને આવે છે. આપે પહેલા પડકારની વાત કરી ત્યારે મારો સવાલ એ થાય છે કે આપ શિક્ષણની વાત કરી રહ્યા છો કે પછી ક્રિકેટની વાત કરી રહ્યા છો, કારણ કે ત્યાં આપણી પાસે બેન્ચ સ્ટ્રેન્થ પહેલેથી હોય છે અને બીજી બાજુ કે આ ઇલેક્શન નથી કે આપણે એડવાન્સમાં આગોતરું આયોજન કર્યું હોય. આપને નથી લાગતું એવું કે આપણે આ બહુ મોટી કમનસીબી છે?
આયોજન પહેલેથી હોવું જોઈએ. જે ભરતી પ્રક્રિયાનું જો પૂર્વ આયોજન થાય, સંખ્યા હાલની ખાલી અને પછી પડનારી ખાલી જગ્યા, અને જો એને પૂરેપૂરો ન્યાય અપાય કે ભાઈ કેટલી સંખ્યા, કેટલો પગાર, કેટલો ખર્ચ, અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સાથે બેસીને એ મંજૂરી આપે, અને મુખ્યમંત્રી શ્રી મક્કમ ભરીને એમ કે ભાઈ આ શિક્ષકો એક પણ જગ્યા ખાલી ન રહેવી જોઈએ, તો હું એમ કહીશ કે માનનીય મુખ્યમંત્રી શ્રી માટે, ગુજરાત સરકાર માટે ગૌરવરૂપ વસ્તુ. તો કિરીટભાઈ, આપ એક શિક્ષણવિદ છો, આટલો મોટો પડકાર છે, તો આ પડકારને પૂરો કર્યા વગર આપણે આટલા મોટા ફેરફારો લાવવાની તૈયારી દાખવી રહ્યા છે, કેટલું વ્યાજબી છે? ના, એ પડકારની જુદી વસ્તુ વાત કરી રહ્યો છું. આ જે વાત છે, શિક્ષણ પ્રક્રિયાને વધારે ગુણવત્તાસભર બનાવવી, એના માટેનો છે, બંને આવશ્યક છે. આપણે ત્યાં કોઈ લગ્ન સમારંભ હોય, શુભ કાર્યક્રમ હોય, ત્યારે અનેક બાબતો આપણે જોઈએ છીએ. આર્થિક પડકાર આપણો મુખ્ય છે, પણ આપણે કેટલી બધી વ્યવસ્થાપન આપણે કરીએ છીએ. તો શિક્ષણને ગુણવત્તાસભર બનાવવું હોય તો શિક્ષણ પ્રક્રિયા અને એની સાથે મૂલ્યાંકન પણ એટલું જ જરૂરી છે. તો મૂલ્યાંકન પ્રક્રિયામાં જે ત્રાસરૂપ બાબત હતી, અઠવાડિક પરીક્ષા, એ તાત્કાલિક ધોરણે રદ થવી જોઈએ. અને માટે અત્યારે આ કમિટીએ જે અહેવાલ માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વીકાર કર્યો છે, પણ શિક્ષણ મંત્રી શ્રીને એ અંગત રીતે રસ લઈને આ સમસ્યાને હલ કરી છે, એનો હું સાક્ષી છું. ચોક્કસ. વિજયભાઈ, જેમ કિરીટભાઈ કીધું એ પ્રમાણે કે અઠવાડિયાનો જે ત્રાસ શબ્દ આપણે પ્રયોગ કર્યો એમણે, આપને પણ લાગે છે કે ખરેખર ત્રાસદાયક પરિસ્થિતિ હતી, એમાંથી હવે બહુ ઇન્સ્ટન્ટ રાહત મળી હશે? ચોક્કસપણે, કારણ કે અઠવાડિક પરીક્ષા છે એ ટીચર માટે ખાસ કરીને વધારે ત્રાસદાયક હતું. આમ મને થોડુંક એમાં એવું લાગે છે કે એક તરફ આપણને ત્રાસ લાગે છે, બીજી તરફ આપણું બાળક જો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણતું હોય તો એ અઠવાડિયે પરીક્ષા આપે એવું આપણે ઈચ્છીએ પણ છીએ. બંને થોડુંક મિક્સ ચાલે છે. પણ એને આપણે સાઈડમાં રાખીએ. શિક્ષક પાસે આ જે સમય છે ને, પરીક્ષાનો, હું તો પરીક્ષા પણ વાંધો નથી, પણ અઠવાડિક પરીક્ષા માટે જે સમય બગડે છે, અને સમયને કારણે જે હવે કિરીટભાઈ માને છે કે આપણે 360 ડિગ્રી મૂલ્યાંકન કરવું જોઈએ, હું પણ માનું છું. 360 ડિગ્રીનું મૂલ્યાંકન બધાનું થવું જોઈએ, તમામ બાબતોનું થવું જોઈએ. મુશ્કેલી એ છે કે આપણે કામ કરવા માટે જેનું મૂલ્યાંકન કરવાનું છે, જે બાબતનું મૂલ્યાંકન કરવાનું છે, એ મૂલ્યાંકન કરવા પહેલા આપણે એને પૂરું કામ કરવા માટેનો પૂરતો સમય મળવો જોઈએ, પૂરતી સંખ્યા મળવી જોઈએ, પૂરતો વ્યવસ્થાપન મળવું જોઈએ, પૂરતા પુસ્તકો સમયસર મળવા જોઈએ, અને એ બધું જ બરાબર થાય પછી આપણે એનું મૂલ્યાંકન કરીશું તો સાચી રીતે એનું 360 મૂલ્યાંકન આપણને મળશે. મૂલ્યાંકન મળશે તો આપણે સૂચનો કરી શકશું કે તમારી શાળામાં આટલો પ્રકારનો ફેરફારની આવશ્યકતા છે. જો આ પ્રકારના ફેરફારો થશે તો તમારી શાળા, તમારા વિદ્યાર્થીઓ ઠીક છે. બિલકુલ. મિતેશભાઈ, વાલીઓ તરફથી ઘણા બધી રજૂઆતો અને ફરિયાદો આવે છે કે અમારા બાળકો પર અમે એટલું બધું ધ્યાન આપી રહ્યા છે, પણ શાળા તરફથી શિક્ષકો સમયસર કોર્સ પૂરો નથી કરતા, તો અમારે એટલી ભાગમભાગ કરવી પડે છે. તો માનસિક દબાણ જે છે વાલીઓ પણ અનુભવે છે. આનો કોઈ ઉપાય મળશે આગામી સમયમાં કે આમાં આપણને કોઈ રાહત મળશે ખરી? મિતેશભાઈ, શિક્ષણ પ્રક્રિયા એ વિદ્યાર્થીને પરિપૂર્ણ બનાવવા માટેની પ્રક્રિયા છે. વિદ્યાર્થી શીખતા શીખે, જાતે કરતા શીખે, અનુભવજન્ય શિક્ષણ મેળવે, અને એ પ્રક્રિયામાંથી એનું માનસિક રીતે એવું કેપેસિટી બિલ્ડિંગ થાય કે સારો અને સાચો નાગરિક બની શકે, એની પ્રક્રિયા છે. એટલે એની અંદર અભ્યાસક્રમની બાબતમાં જો જોઈએ તો માસવાર અભ્યાસક્રમ છે એ નક્કી થયેલો જ હોય છે, એ પ્રમાણે ભણવામાં પણ આવતું હોય છે, એનું મોનિટરિંગ પણ થતું હોય છે. બરાબર છે. એટલે પણ કદાચ વિદ્યાર્થીને કદાચ ઓછું આવડતું હોય અને પછી ઘરે જઈને ફરિયાદ કરતા હોય, એવા સંજોગોમાં વાલીએ કોઈ ટેન્શનમાં આવવાની જરૂરિયાત નથી. શાળાએ આવવું અને પેરેન્ટ ટીચર મીટિંગ હોય એની અંદર સાચી સ્થિતિ જાણવી જોઈએ. બાળક કેટલું લખે છે, કેટલું આવડે છે, એ જે ઘરે ફરિયાદ કરે છે એ સાચી છે કે નહીં, અને એના ઉકેલ માટે શું કરવું. પણ સામે પાસે એવું પણ હોય ને મિતેશભાઈ, સામે પાસે એવું પણ હોય કે શિક્ષકોએ જેમ તેમ કોર્સ પૂરો કરી દીધો હોય, પ્રિન્સિપાલના સુપરવાઇઝરને મળીને આપણે ફરિયાદ પણ કરી શકીએ, રજૂઆત પણ કરી શકીએ છીએ. અને આવા ઘણા બધા અમારી જોડે અનુભવો હોય છે કે ઘણા વિદ્યાર્થીઓ છે આવતા હોય છે, સમસ્યા પણ લઈને આવતા હોય. બરાબર છે. અને શિક્ષક પોતે કઈ કહેવા જેવું હોય તો આચાર્ય કે સુપરવાઇઝર તરીકે આપણે એ પણ ધ્યાન દોરી અને સમગ્ર વ્યવસ્થાને પરિપૂર્ણ કરવા માટે પ્રયત્ન કરતા હોય. અક્ષિતાજી, જે વાલીઓની ફરિયાદ છે એ વિશે આપનું શું કહેવું છે? કારણ કે મિતેશભાઈ કીધું તો ઘણીવાર એવું પણ બનતું હોય કે શાળામાં શિક્ષકો જેમ તેમ કોર્સ પતાવી દે તો ઘણા વિદ્યાર્થીઓને પલ્લે પણ ના પડતું હોય, એટલા માટે કદાચ વાલીઓને ફરિયાદ કરતા હોય એવું લાગે છે આપણે? ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકો
શિક્ષકોની પૂરતી હાજરી પણ નથી હોતી. બરાબર છે. ઘણા બધા પ્રસંગોમાં કે કોઈ તહેવારોના લીધે બાળકો પોતે શાળામાં હાજર ન રહેતા હોય. ઓકે. અને ઘણીવાર એવું બને છે કે પ્રાથમિક વિભાગના જે શિક્ષકો છે એમને વધારે પડતી જે બિન શૈક્ષણિક કામગીરીનો બોજ હોય છે. બિલકુલ બિલકુલ. એના કારણે એ લોકોને શિક્ષણ કાર્યમાં અવરોધ આ બધા થતા હોય. એના કારણે એ લોકોનું શિક્ષણ કાર્ય રહી જતું હોય. જી જી જી. સંગઠન તરફથી જે નિતેશભાઈએ વાત કરી કે એક સમિતિની રચના કરવામાં આવી છે અને બિન શૈક્ષણિક કામગીરી જે શિક્ષકોને સોંપવામાં આવે છે જી એની જે વિગતવાર માહિતી છે ઓકે એ સંગઠન તરફથી સરકારશ્રીમાં રજૂ કરવામાં આવશે અને મહત્તમ સમય શિક્ષકોને વર્ગ શિક્ષણ કાર્ય કરવા માટે મળે ઓકે અને શિક્ષણ સિવાયની બીજી બિનજરૂરી ન કામગીરી કરવામાં શિક્ષકોને મુક્તિ મળશે. ચોક્કસ. તો એ ધ્યાન આપી શકશે. વાલીઓની ફરિયાદનો આ એક ઓકે, આપણે આશા રાખીએ છીએ અક્ષિતાજી, આશા રાખીએ છીએ. કિરીટભાઈ 1 મિનિટ છે મારી પાસે, પણ આપના પાસેથી 1 મિનિટમાં એક જવાબ એવો સાંભળવો છે કે આગામી સમયમાં આ સિસ્ટમમાં આપણે જો કદાચ સફળતાપૂર્વક પાર ન પાડી શકીએ તો પછી ક્યાંક ખામી કે ખોટ રહી જાય તો જવાબદાર કોણ? પછી શિક્ષકોને ગણવા, શિક્ષકો પર દોષનું ટોપલું ઢોળવું, વિદ્યાર્થીઓ કે વાલીઓ? હું તો એટલું જ કહીશ કે ગુરુજીઓમાં પણ ઉત્તમ ગુરુજીઓ છે. આ બંનેના સમન્વય સાથે પોતાના ધ્યેયો જે છે એને ન્યાય આપે અને સરકાર એમાં પૂરક બને. ચોક્કસ ચોક્કસ. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા અહીંયા કિરીટભાઈ કીધું કે વિજયભાઈ કીધું એ પ્રમાણે અને એમના જે પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવામાં આવ્યા છે, જે ખામીઓ કચાશ રહી ગઈ છે તેને પણ દૂર કરવામાં આવે. આખરે આપણે આશા રાખીએ છીએ કે ગ્રાઉન્ડ લેવલ પર એક ગરીબ વિદ્યાર્થી હોય, એક બાળક છે, એ બાળકને કેન્દ્ર બિંદુમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ થાય અને 360 ડિગ્રી મૂલ્યાંકન પદ્ધતિ તેનો 360 ડિગ્રી તેનો સર્વાંગી વિકાસ થાય તેવી આપણે આશા રાખીએ. પણ આખરે આ બાબતોમાં ક્યાંય ખામી કચાશ ન રહી જાય તેનું ધ્યાન દરેક વર્ગ જે સંકળાયેલો છે, શિક્ષકો હોય, શાળા સંચાલકો હોય, વાલીઓ હોય કે પછી વિદ્યાર્થીઓ હોય અને સાથે સાથે શિક્ષણ વિભાગ હોય, આ બધાનો જ સમન્વય થવો ખૂબ જરૂરી છે. તો કદાચ આપણે આ સફળતાપૂર્વક આ જે ફેરફારો છે તેને અમલમાં લાવી શકીશું. આશા રાખીએ છીએ કે પ્રયોગશાળા ન બની જાય, કારણ કે કોઈ પણ નિર્ણય લેતી વખતે પ્રયોગ થઈ જાય છે અને શિક્ષણ જગતમાં આપણે માત્ર પ્રયોગ કરતા રહી જઈએ, પૈસાનો વેડફાટ ન થઈ જાય તેની ચિંતા કદાચ ગરીબ વિદ્યાર્થી અને ગરીબ વિદ્યાર્થીના મા બાપ પણ કરી રહ્યા છે. એવું ન બને એવી આશા રાખીએ છીએ. દર્શક મિત્રો, આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. કિરીટભાઈ, વિજયભાઈ, મિતેશભાઈ અને અક્ષિતાજી, આપ સૌએ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV 13 ગુજરાતી. નમસ્કાર.